મિત્રો, ડૉક્ટર શ્રદ્ધા રાય આપણે 3 થી 4 મુલાકાત થઈ છે. આજે ફરીવાર નવા વિષય સાથે મળવાનું થયું છે અને વિષય પણ અતિ રોચક અને સાથે સાથે વર્તમાન સમયમાં ઉપયોગી છે. સાયકોલોજીકલ રિસર્ચ, મનોવૈજ્ઞાનિક સંશોધનની આજે આપણે વાત કરવાની છે. હું આપ સાથે ઘણીવાર જ્યારે ચર્ચા કરું છું ત્યારે કહું છું વિદ્યાર્થીઓ કે કેટલાક મનોવૈજ્ઞાનિક શબ્દોની વ્યાખ્યા સમજવી જરૂરી છે. કેળવણીમાં પડેલ વ્યક્તિઓ મનોવૈજ્ઞાનિક સંશોધનને જુદી રીતે જુએ છે. સંશોધન ફક્ત જેમનું વ્યવસાય સંશોધન છે, વિદ્યાર્થીઓ એ જુદી રીતે જુએ છે. કેટલાક વહીવટી પ્રશ્નો ને ઉકેલવા માટે પણ પ્રાપ્ત કરેલ માહિતી થી માંડીને વિજ્ઞાનીના આ જીવન કાર્યને સંશોધન ગણવામાં આવે છે. સાચું સંશોધન બીજા પ્રકારનું છે. શિક્ષણમાં ઉપયોગમાં લેવાયેલા ઘણા સિદ્ધાંતો પ્રથમ તો સત્યની ખોજમાં ગયેલા વિજ્ઞાનીઓની પ્રયોગશાળાના અભ્યાસમાં શોધાયા હતા, જે આપ સૌ જાણો છો કેમ કે આપણે સંશોધનની વ્યાખ્યાઓ કરી ચૂક્યા છે, જેમને મારા લેક્ચર સાંભળ્યા છે. અને જો હું એવું કહું કે સત્યની શોધમાં ખોજાઈ ગયેલા વિજ્ઞાનીઓની પ્રયોગશાળાના અભ્યાસમાં શોધાયા હતા એમ કહેવામાં કંઈ ખોટું નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વાળો સંશોધનકાર પરિસ્થિતિઓની સંપૂર્ણ વ્યાખ્યા આપ્યા પછી કુશળતાપૂર્વક માહિતી એકઠી કરે છે. સંશોધનકાર ઉપર છલ્લા અવલોકન, નિરીક્ષણ ને આધારે વાત કરતો નથી. મારા શબ્દોને પકડજો, સમજવાનો પ્રયત્ન કરજો. અને માટે કોઈ એક વિશિષ્ટ સમસ્યાના ઉકેલ માટે સુગ્રથિત માહિતી એકત્ર કરીને પોતાનું કથન રજૂ કરે છે. તમને બહુ જ ટૂંકમાં સમજાવું તો સાચા સંશોધનમાં આટલી વાતો અવશ્ય આવે. સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા કરવી,
ક્રમાનુક્રમે માહિતી પ્રાપ્ત કરવી અને તેનું મૂલ્યાંકન કરવું, પ્રાપ્ત માહિતીને વ્યવસ્થિત ગોઠવવી, આ બધું કરવામાં માહિતીના પ્રાપ્તિ સ્થાન અને પદ્ધતિઓની શુદ્ધતા જાળવવી, પ્રાપ્ત માહિતીનું ઉચિત અર્થઘટન કરવું અને તેના પરથી તારણો કાઢવા અને એ તારણોને આધારે ભાવિ માટે માર્ગદર્શન કે સૂચનો કરવા. આટલી જરૂરી માહિતી આપ્યા પછી જ્યારે મનોવૈજ્ઞાનિક સંશોધનની વાત કરવા જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ સંશોધનની અગત્યતા કેમ, સાચું કહું વિદ્યાર્થીઓ તો મનોવૈજ્ઞાનિક સંશોધન એ શિક્ષણની સમગ્ર મનોવિજ્ઞાન વિષયની વાત કરું છું, ઇમારતનો પાયો છે. શિક્ષણના વિવિધ પાસાની કારગતતા શું છે, આપણે જે કંઈ કરીએ છીએ તે કેટલે અંશે ઉચિત છે, જરૂરી છે, આપણા આયોજનમાં કેટલા સુધારાને અવકાશ છે, વગેરે બાબતો સંશોધન દ્વારા જ જાણી શકાય છે. એના વગર અશક્ય છે. વર્તમાન સમયમાં કોઈ પણ તાત્પર્ય ઉપર પહોંચવા માટે સંશોધનની જરૂર છે. પછી સંશોધનનો પ્રકાર કે સંશોધન કરવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ જુદી હોઈ શકે. મને આજે ખૂબ આનંદ છે જ્યારે આ વિષય હું તમારા સામે સમક્ષ મૂકું છું કે આજકાલના યંગસ્ટર્સ રિસર્ચ ઓરિએન્ટેડ છે અને એ વખતે આની સમજ અતિશય જરૂરી છે. આપણે જ્યારે વિકસિત દેશોમાં નિવાસ કરીએ છીએ ત્યારે વર્તમાન સમયમાં શાળાના મકાનો પણ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બંધાય છે. કેટલું અદ્ભુત! ક્યાં સુધી આપણે શિક્ષણને પહોંચાડી શક્યા છે.
આ વાત તમારા સમક્ષ મૂકતા મને ગર્વ થાય છે કે મનોવિજ્ઞાનની ક્યાં જરૂર નથી. કહેવું ના જોઈએ, પણ નિર્જીવ વસ્તુ પણ જેનો ઉપયોગ આપણે સજીવ ના માનસ ઉપર એટલો બધો પ્રભાવ પાડે છે, એટલી અસર પહોંચાડે છે કે એને સમજવું જરૂરી છે. ફરીવાર વિદ્યાર્થીઓ રિપીટ કરીશ કે જ્યારે વિકસિત દેશોમાં શાળાના મકાનો અને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક આવશ્યકતાઓને લક્ષ્યમાં રાખી બંધાય છે, શાળાનું મકાન અને શાળાની ભૌતિક સગવડો અમારી શૈક્ષણિક ક્ષમતાને, બાળકની શૈક્ષણિક ક્ષમતા, એબિલિટીને અસર કરે છે. સંશોધનને આધારે જ જાણી શકાય કે શાળામાં હવા ઉજાસથી લઈ તેનું મનોવૈજ્ઞાનિક વાતાવરણ, એની બેઠક વ્યવસ્થા વગેરે સંશોધન દ્વારા જાણી શકાય છે. હું જેમ જેમ ચર્ચા કરીશ તમને મનોવૈજ્ઞાનિક સંશોધન વિશે વધારે સ્પષ્ટતા થતી જશે. વિદ્યાર્થીઓ, ખાલી સંશોધન શબ્દને લઈએ તો સંશોધન દ્વારા શિક્ષણ પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક બાળકની જરૂરિયાતો, આવશ્યકતાઓ સંશોધન દ્વારા જ, સંશોધન કરીને જ જોઈ શકાય છે, ચકાસી શકાય છે, યોગ્ય નિર્ણય ઉપર પહોંચી શકાય છે. વિદ્યાર્થીઓ, ભૌતિક સાધનો સાથે સાથે આપને ખ્યાલ આવ્યો હશે કે બાળકની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સંશોધન દ્વારા જાણી શકાય છે. ફોર એક્ઝામ્પલ, દાખલો એક આપું કે ફરજિયાત પ્રાથમિક શાળામાં દાખલ થતા માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો જ્યારે પ્રશ્ન આવે તો ફક્ત ભૌતિક વાતાવરણ નહીં, એમની માનસિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો પણ અભ્યાસ થવો જરૂરી છે. તમને કદાચ આ વિષય નવો લાગતો હશે, પણ નવો નથી. ભારતમાં આપ સૌ નેશનલ યુનિવર્સિટી સાથે જોડાયેલા છો, ત્યારે મારે કહેવું પડે કે ભારતમાં મનોવૈજ્ઞાનિક સાથે શબ્દ સાથે લઈ લઉં તો કંઈ ખોટું નથી, કેમ કે બંને શબ્દો એકબીજા સાથે અતિશય જોડાયેલા છે
અને મનોવૈજ્ઞાનિક સંશોધનને સમજવામાં ઉપયોગી પણ છે. ભારતમાં મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનની અગત્ય મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ક્ષેત્રે સવિશેષ વર્તાય છે. કેવી રીતે? ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થીને નડતા પ્રશ્નો, વિદ્યાર્થીના માનસિક અને ભાવાત્મક વિકાસમાં અવરોધક બળો, મૂંઝવતા બાળકો, કન્ફ્યુઝ ચાઇલ્ડ, તરુણોના પ્રશ્નો, ટીનેજ પ્રોબ્લેમ્સ વગેરે અંગે સંશોધન જરૂરી છે. વિદ્યાર્થીઓ, જેને આગળ સંશોધન ના ફિલ્ડમાં જવું છે, ક્ષેત્રમાં જવું છે, એમને મેં આજે કેટલાક સંશોધનના પ્રશ્નો પણ ઇનડાયરેક્ટલી આપ્યા. જ્યારે આપણે બાળકોની વાત કરતા હોઈએ, તે સામાન્ય બાળક હોય કે ઇન્ટેલેક્ચ્યુઅલ થોડો ડિસેબલ ચાઇલ્ડ હોય કે અતિ ચંચળ બાળક હોય કે બુદ્ધિશાળી હોય, છતાં પ્રગતિ ન બતાવતો હોય, વગેરે પ્રશ્નો આજે પણ ઊભા છે. આ સંશોધનના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો આજે પણ પ્રસ્તુત છે અને જેના ઉપર પ્રકાશ પાડવો જોઈએ. આપણા જેવા બહુભાષી દેશમાં ભાષા કૌશલ્યના પણ અનેક પ્રશ્નો છે. સાચું કહું તો મનોવૈજ્ઞાનિક સંશોધન કેટલાક ક્ષેત્રોમાં કરીએ છીએ ત્યારે બીજા નવા સામે આવી જાય છે. વિદ્યાર્થીઓ, આ પહેલા ઇન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક ને લગતા પ્રશ્નો નહોતા જે અમારા માનસને પ્રભાવિત કરે છે. આધુનિક સમયમાં આ સંશોધનો થવા જોઈએ, અતિ જરૂરી છે. વિદ્યાર્થીઓ, આવું વિશાળ ક્ષેત્ર જેને આપણે મનોવૈજ્ઞાનિક સંશોધનનું ક્ષેત્ર બનાવીએ અને જે છે આપણા સમાજમાં હજી પણ બાળકો કેવી રીતે શીખે છે, કયા સિદ્ધાંતો જરૂરી છે, પ્રશિક્ષણ સંક્રમણ કેમ થાય છે, આ બધા પ્રશ્નોમાં કયું માનસશાસ્ત્ર
કામ કરે છે. એનું આ ક્ષેત્રમાં સંશોધન થવા જોઈએ. અને આજે જ પહેલા જ મેં આપને કહ્યું કે બહુ જ સરસ વિષયની આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ, આજે આપણા શિક્ષણ શાસ્ત્રીઓનું ધ્યાન મનોવૈજ્ઞાનિક સંશોધન ઉપર ગયું છે. તો થોડું મારે તમને એની ચર્ચા કરવી છે કે ભારતમાં મનોવૈજ્ઞાનિક સંશોધનનો ફાળો શું છે. થોડી ઇતિહાસની ચર્ચા કરીએ જેથી તમને વધારે સ્પષ્ટ થાય. આગળ મેં જે પણ વિદ્યાર્થીઓ સંશોધનની વાત કરી આપને, તેમાં પરોક્ષ રીતે સંશોધનનો ફાળો સમાયેલો છે. છતાં આપણા ભારતીય વાતાવરણમાં આજ સુધીમાં સંશોધનનું અર્પણ કેટલું છે તે પણ જોઈ લઈએ. ભારતની ઘણી બધી ભાષાઓમાં બુદ્ધિમાપન માપ માટે કસોટીઓ લક્ષ્ય બની છે. આપ સૌ જાણતા હશો. કેટલીક કસોટીઓ પ્રાદેશિક જરૂરિયાત પ્રમાણે નવી રચાઈ છે અને પ્રમાણિત થઈ છે. કેટલીક વિદેશી કસોટીઓ આપણી ભાષામાં રૂપાંતર કરી નવા માનાંકો ઊભા થાય છે. વિદ્યાર્થીઓ, તમને એના સાથે સાથે એ પણ સમજતા રહેજો કે જ્યારે કોઈ પણ સંશોધનની કોઈ પણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એની કેટલીક ખાસિયતો તમારા સ્મૃતિ ઉપર સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ત્યાં શાબ્દિક, અશાબ્દિક અનેક કસોટીઓ ભારત અને ગુજરાતમાં રચાઈ છે. અને એના કારણે બાળકની મનોવૈજ્ઞાનિકતા, એની શૈક્ષણિકતા જાણવા માટે કેટલેક અંશે આપણે સફળ પણ થયા છીએ. આપણા ત્યાં અભિયોગ્યતા કસોટીઓ અંગે સીમિત કામ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓ કારકુન અભિયોગ્યતા કસોટી, યાંત્રિક અભિયોગ્યતા કસોટી વગેરે કેટલીક કસોટીઓના નામ હું એટલા માટે આપ સમક્ષ મૂકું છું કે સંશોધનમાં આ કસોટીઓનો મોટો ફાળો છે. વિદ્યાર્થીઓ, આજે મારે તમને એ વાત પણ કરવી છે કે મનોવૈજ્ઞાનિક સંશોધન ખૂબ વિશાળ છે અને એના અભ્યાસ માટે અનેક કસોટીઓ રચાઈ, પણ સાથે સાથે મનોવૈજ્ઞાનિક સંશોધન માટે સર્વેક્ષણ, મોજણી પદ્ધતિ તમે જેને કહો, પ્રશ્નાવલી પદ્ધતિ, ઓબ્ઝર્વેશન,
ઇવન કેટલીક જગ્યાએ પ્રયોગ પદ્ધતિ, કેસ સ્ટડી વગેરેને ધ્યાનમાં રાખી સંશોધનો થયા છે. વિદ્યાર્થીઓ, હવે શિક્ષકો જ નહીં, સામાજિક કાર્યકરો, સમાજશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો વગેરે પણ સંશોધનમાં ઊંડો રસ ધરાવે છે. અને સંશોધન થાય છે. અત્યારે મારે તમને જે મનોવૈજ્ઞાનિક સંશોધન વિશે જે વાત કરવી છે, એમાં થોડા સંશોધન ના પ્રકારો, કેમ કે મનોવૈજ્ઞાનિક સંશોધન પણ એક વિશિષ્ટ સંશોધનનો પ્રકાર કહી શકાય. વિદ્યાર્થીઓ, સંશોધન મુખ્ય રીતે જો એના પ્રકારો પાડીએ તો મુખ્ય એના 3 પ્રકારો છે. મૂલગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. થોડું વિસ્તારથી સમજી લઈએ. મૂલગત સંશોધનનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો છે. મૂલગત સંશોધન જો પહેલું સંશોધન છે, એનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો હોય છે. તેના પરિણામો તાત્કાલિક ઉપયોગમાં આવે એવું શક્ય નથી હોતું. એનાથી ઉલટું વ્યવહારિક સંશોધન કોઈ પણ એક વર્તમાન સમસ્યાના ઉકેલ માટે હાથ ધરવામાં આવે છે અને વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો હેતુ ગૌણ રહે છે. સમજ્યા વિદ્યાર્થીઓ? ત્રણેય જુદા જુદા છે. મૂલગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. એટલે મૂલગત સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનું છે, જ્યારે તેનાથી ઉલટું વ્યવહારિક સંશોધન
કોઈ એક વર્તમાન સમસ્યા ના ઉકેલ માટે હાથ ધરવામાં આવે છે, એટલે બહુ અગત્યનું છે. હવે વર્તમાન સમસ્યા ની તીવ્રતા કેટલી છે, એટલા જ ટૂંક સમયમાં યોગ વૈજ્ઞાનિક ઢબે આ સંશોધન કરવાનું છે. વિદ્યાર્થીઓ, બિન અનુભવી વ્યક્તિને મૂળગત સંશોધન એટલે કે સંકુલ, કોમ્પ્લેક્સ સંશોધન જેને તમે કહી શકો, એવી ભ્રમણા રહે છે. પરંતુ કેટલાક વ્યવહારિક સંશોધનો એટલા માટે સંકુલ હોય છે કે તેને આ હાથ ધરવાનું કામ મોટી સંસ્થા જ ઉપાડી શકે. ઉચ્ચ પ્રકારના વ્યવહારિક સંશોધનમાં ઉચ્ચ મૂલગત સંશોધન જેટલા જ ટેકનિકલ જ્ઞાનની જરૂર રહે છે. વિદ્યાર્થી, હું તો એવું કહું છું કે કોઈ પણ સંશોધન હોય, એ લાંબા ગાળાનું હોય, ટૂંકા ગાળાનું હોય, એ વર્તમાન સમસ્યાથી હોય કે ભૂતકાળની સમસ્યાથી હોય, સંશોધન એ સંશોધન છે અને એમાં પરફેક્ટતા, વૈજ્ઞાનિકતા, ચોકસાઈ, યથાર્થતા, જે મૂળભૂત સંશોધનનો સ્વભાવ છે, એના વગર સંશોધન શક્ય નથી. બીજી બાજુ વાત કરવી બહુ સહેલી છે, આપણને સમજવું અઘરું પડે છે. તો જ્યારે આની કરવાની વાત થાય ત્યારે કેટલાક પ્રશ્નો નડે છે. ઉચ્ચ પ્રકારના વ્યવહારિક સંશોધનમાં મિત્રો ઉચ્ચ મૂલગત સંશોધન જેટલા ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે. વળી મૂલગત સંશોધન અને વ્યવહારિક સંશોધન બંને સમસ્યા સરળ હોય છે, હોય તો સરળ હોઈ શકે છે, ફરી સમજજો, પરંતુ વ્યવહારિક દૃષ્ટિએ અઘરું પણ છે. વ્યવહારિક સંશોધન સામાન્ય રીતે જેમ આપણે ચર્ચા કરી કે વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ નથી કરતું, પરંતુ કોઈક વાર એવું બને ખરું કે વ્યવહારિક સંશોધનનો તત્કાળ સમસ્યાને ઉકેલવા હાથ ધરાય છે. ઉલટ પક્ષે એમ પણ કહેવું જોઈએ કે જ્ઞાનમાં કે વિજ્ઞાનમાં વૃદ્ધિ કરનાર સંશોધનમાંથી કેટલીક ફળશ્રુતિ તરીકે જે આપણને સૂચનો મળે છે, તેમાંથી મનોવૈજ્ઞાનિક સંશોધનની ભૂમિકા પૂરી પડે. કે બીજા શબ્દોમાં મનોવૈજ્ઞાનિક સંશોધન માટે અગત્યની બને, અથવા તો આગળ સંશોધન માટેનું પ્લેટફોર્મ પૂરું થાય.
મને લાગે છે કે મૂલગત અને વ્યવહારિક સંશોધન સમજ્યા પછી ક્રિયાત્મક સંશોધન એટલે શું? કેમ કે ત્રણની આપણે ચર્ચા કરી. મૂલગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક. આ ત્રણેય સંશોધન એક રીતે જોઈએ તો મનોવૈજ્ઞાનિક સંશોધન પણ છે. ક્રિયાત્મક સંશોધન વિદ્યાર્થીઓ એટલે કે શાળા કે વર્ગખંડમાં કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે હાથ ધરાવતું નાનકડું સંશોધન. વિદ્યાર્થીઓ નાનકડું છે કેમ કે પ્રશ્ન સાથે સંબંધિત છે, પણ એનો હેતુ બહુ વિશાળ છે. સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતા પ્રશ્નનો મનોવૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા પ્રયત્ન કરે એટલે કે ક્રિયાત્મક સંશોધન થયું. ત્રીજા સંશોધનની આપણે વાત કરીએ છીએ. ખરું જોતા ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષણ સુધાર માટેનો એક મનોવૈજ્ઞાનિક પ્રયાસ, જેને તમે મનોવૈજ્ઞાનિક સંશોધન પણ કહી શકો. આમ ક્રિયાત્મક સંશોધન કોઈ સ્થાનિક પ્રશ્નના ઉકેલ માટેનું એક યા વધુ શિક્ષકો કે સંચાલકોએ ઉપાડેલું સંશોધન કહેવાય. વિદ્યાર્થીઓ વારંવાર મનોવૈજ્ઞાનિક સંશોધન શબ્દ હું નથી વાપરતી કે મેં વાપર્યું, પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મૂલગત, વ્યવહારિક અને ક્રિયાત્મક સંશોધન ને તમે નહીં સમજી શકો ત્યાં સુધી મનોવૈજ્ઞાનિક સંશોધન, કેમ કે મનોવિજ્ઞાન કે માનસ ની ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ એ કોઈ પણ સંશોધનમાં પોતાનું સાયલેન્ટ રીતે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ હું તમને પહેલા ત્રણેય સંશોધન યોગ્ય રીતે સમજાવી અને આગળ એટલે જ જવા માંગુ છું કે તમારા સંશોધન રિસર્ચ વિશેના તમારો ખ્યાલ પરફેક્ટ હશે, પરિપક્વ હશે તો તમે સમજી શકશો. હવે હું તમને વિગતે થોડી ચર્ચા કરું તો મૂલગત સંશોધન એટલે બીજો શબ્દ આપણે વાપરી શકીએ કે કહી શકીએ બીજા શબ્દોમાં કે મૂલગત સંશોધન એટલે બુનિયાદી સંશોધન. આ બધામાં મનોવૈજ્ઞાનિક સંશોધન રહેલું છે. હું વારંવાર આપ સૌને યાદ કરાવું છું.
કેટલાક એને શુદ્ધ સંશોધન પણ કહે છે. આવા સંશોધનના પણ મુખ્ય બે હેતુ છે, સમજવા જેવી બાબત છે. પહેલું, આવા વ્યાપક નિષ્કર્ષો વિકસાવવા કે નિયમો ઉપજાવવા કે જેથી તાત્વિક સિદ્ધાંતોમાં અધ્યયનના સિદ્ધાંતો, પ્રેરણાના સિદ્ધાંતો, ખ્યાલ બંધારણના સિદ્ધાંતો વગેરે ઉદાહરણ રૂપે ગણાવી શકાય. અને બીજું હેતુ પાયાના મૂલ્યો કે સનાતન સત્યની ખોજ કરવી. બહુ અગત્યનું. માટે આ બે, અને જો બીજી રીતે આપણે આને સમજીએ તો તમે મને પ્રશ્ન કરી શકો કે ક્યાં મનોવૈજ્ઞાનિક સંશોધન નથી આવતું. આ બધામાં મનોવૈજ્ઞાનિકતા તો છુપાયેલી જ છે, જેના વગર કોઈ સંશોધન શક્ય જ નથી. મિત્રો, મૂળગત સંશોધનના કેટલાક લક્ષણો હું કાયમ તમને લક્ષણો સાથે સમજાવવા માંગુ છું. કેરેક્ટરિસ એટલા માટે કે તમને લાંબા ગાળે યાદ રહેશે અને તમે સમજી શકશો. તો આવા મૂળગત સંશોધનના લક્ષણો સામાન્ય રીતે આવા સંશોધનો મુખ્યત્વે પ્રયોગશાળામાં થતા હોય છે. આવા ઘણા ખરા સંશોધનોમાં પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે, કેમ કે પ્રયોગ પદ્ધતિ એકવાર ફરી જોઈ જજો. વિદ્યાર્થીઓ, સંશોધનને સમજવા માટે પ્રશ્નાવલી, અવલોકન, પ્રયોગ પદ્ધતિ, કસોટી, પ્રયોગો, સંશોધનની આ પદ્ધતિઓ તમારા માનસ પટલ ઉપર સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે હું અવલોકનની વાત કરું તો એના અવલોકન પદ્ધતિ કઈ છે અને કઈ બાબતો અગત્યની છે એ તરત તમારા મસ્તિષ્કમાં તરી આવવું જોઈએ. તો જ સંશોધન સમજી શકશો કે કરી શકશો. એટલે ફરીવાર આના લક્ષણો રિપીટ કરું છું. આવા સંશોધને મુખ્યત્વે પ્રયોગશાળામાં થતા હોય છે. સરળ નથી. એઝ એ ટીચર હું કહીશ કે સંશોધનનું ક્ષેત્ર કે વ્યવસાય અતિ સ્પષ્ટતા, મહેનત, સૂઝ માંગી લેવો છે. અને આ સંશોધનો ઘણા ખરા સંશોધનોમાં પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે.
આવા સંશોધનો ભૌતિક વિજ્ઞાનીઓની સંશોધન પ્રણાલીને અનુસરે છે. તેમાં ખૂબ જ ચુસ્ત માળખું અને સંકુલ પૃથક્કરણ અનિવાર્ય બને છે. આજે હું બહુ ધીમે ધીમે ચાલું છું. શબ્દો સ્પષ્ટ થવા જોઈએ. અને મારો એક હેતુ હોય છે વિદ્યાર્થીઓ કે જ્યારે હું તમને કંઈ પણ સમજાવું ત્યારે તમે એકવાર વાંચો ત્યારે આ શબ્દો મેડમે પોતાના વક્તવ્યમાં વર્ણવી લીધા છે અથવા તો સમજાવ્યા છે એની તમારા મસ્તિષ્ક પર સ્પષ્ટ થતી જવી જોઈએ. આવા સંશોધનો ભૌતિક વિજ્ઞાનોની સંશોધન પ્રણાલીને અનુસરે છે. તેમાં ખૂબ જ ચુસ્ત માળખું અને સંકુલ પૃથક્કરણ અનિવાર્ય બને છે. ત્રીજા લક્ષણમાં કહીશ કે આવા સંશોધન માટે નમૂના પસંદગીની પ્રયુક્તિઓ પદ્ધતિઓ ઝીણવટભર્યું આયોજન જરૂરી છે. નમૂનો મોટો હોય તો તે જ ઉપયોગી થઈ પડે. નાનો હોય તો કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવી. આવા સંશોધનોમાં વ્યવહારિક આયોજનનો હેતુ બહુ અગત્યનું છે. આવા સંશોધનો નિષ્ણાંતો જ હાથ ધરી શકે અને સમસ્યા સાથે સંબંધ સાહિત્યની વિશદ અને વ્યાપક સમીક્ષા અનિવાર્ય બને છે. વિદ્યાર્થીઓ, કેટલીક બાબતો આટલા વર્ષોના અનુભવ પછી પણ અમે સંશોધનમાં થાપ ખાઈ જઈએ છીએ. જાણીએ છીએ, સમજીએ છીએ, પણ જ્યારે વ્યવહારિક રીતે સામે પ્રસ્તુત સમસ્યા સાથે કરવાનું આવે છે ત્યાં તે ઘણીવાર અમે પણ બીજા નિષ્ણાંતોનો સહારો લઈએ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે એટલું સરળ નથી. એ તમે શૈક્ષણિક સંશોધન હોય કે સામાન્ય સંશોધન હોય કે મનોવૈજ્ઞાનિક સંશોધન હોય. અને માટે જ હું કહું છું કે આવા સંશોધનો નિષ્ણાંતો જ હાથ ધરી શકે અને સમસ્યા સાથે સંબંધ સાહિત્ય વિશદ અને વ્યાપક સમીક્ષા અનિવાર્ય ગણાય છે. નહીં તો અધૂરું કાર્ય છે. ફક્ત સંશોધન કરી લેવું એ અગત્યનું નથી. એના યોગ્ય તારણો અને સૂચનો આપવા એ વધારે અગત્યની છે.
અને માટે કહું છું કે કોઈ પણ સંશોધન સામાન્ય બાબત નથી, અને માટે આને 4 વાર વાંચજો, સમજજો. મૂળગત સંશોધન સાથે જ્યારે આપણે બીજી સંશોધનની વાત કરીએ છીએ, વ્યવહારિક સંશોધન. આવા સંશોધનનો મુખ્ય હેતુ તાત્વિક સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવાનો. મનોવૈજ્ઞાનિક બાબતો આવી વિદ્યાર્થીઓ. આવા સંશોધનનો મુખ્ય હેતુ તાત્વિક સિદ્ધાંતને વ્યવહારમાં મૂકવાનો, અથવા તો બીજા શબ્દોમાં સૈદ્ધાંતિક જ્ઞાનના ઉપયોગનો છે. વિદ્યાર્થીઓ, હું કાયમ કહું છું, અને જ્યારે લેક્ચર રહીશ ત્યારે કહીશ કે કલાકમાં બધું શક્ય નથી હોતું, પણ અમુક અગત્યના શબ્દો, જરૂરી સંકલ્પનાઓ અમે તમને આપીએ છીએ, અને પછી તમારે અધ્યયન કરવાનું હોય છે. અને જ્યારે સંશોધન એક જાતનું વિજ્ઞાન છે એની વાત કરતા હોઈએ, તો ચોકસાઈની બહુ જરૂર છે. માટે એને ફરી વાંચજો. માટે વ્યવહારિક સંશોધનનો મુખ્ય હેતુ તાત્વિક સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવાનો, અથવા તો સૈદ્ધાંતિક જ્ઞાનના ઉપયોજનનો છે. મૂળગત સંશોધનના નિષ્કર્ષ જીવન વ્યવહારમાં ઉપયોગી નીવડે, નહીં તો અર્થ જ નથી. તે માટેની ભૂમિકા પૂરી પાડવાનું કામ વ્યવહારિક સંશોધન કરે છે. આવા સંશોધનમાં ક્રિયાત્મક સંશોધન કરતા વિશાળ પાયા પર અને વધુ પાત્રો સાથે કામ કરવું પડે છે. અને માટે જેટલા વધુ પાત્રો, જેટલું વિશાળ, એટલી તમારી ચોકસાઈ વધારે અગત્યની છે. વ્યવહારિક સંશોધન ભવિષ્યમાં અમલમાં મૂકવાના મોટા પ્રોજેક્ટ્સનો પરીક્ષણ તબક્કો પણ હોઈ શકે છે. કેટલાક ઉદાહરણો દ્વારા મૂળગત સંશોધન અને વ્યવહારિક સંશોધન વચ્ચેનો તફાવત જાણીએ કે જોઈએ. વિદ્યાર્થીઓ, વિમાન ચલાવવાની વિદ્યા અને સૈદ્ધાંતિક સંશોધન કહીએ તો તે મૂળગત સંશોધન કહેવાય. પરંતુ બોઈંગ 747ની ડિઝાઇનને સુધારવા માટે સંશોધન હાથ ધરવામાં આવે તો વ્યવહારિક સંશોધન બને. શરીરના કોષો ના બંધારણ અને વિકાસ અંગે નું સંશોધન મૂળગત ગણાય, પરંતુ કેન્સર વિરોધી ગોળી શોધવા માટે સંશોધન હાથ ધરાય તે વૈજ્ઞાનિક સંશોધન ગણાય. તે જ પ્રમાણે
ખ્યાલો કેવી રીતે બંધાય છે તે જાણવા માટેનું સંશોધન મૂલગત ગણાય અને સરવાળોનો ખ્યાલ કેવી રીતે વિકસે છે તે જાણવા માટેનું સંશોધન વ્યવહારિક ગણાય અને આ બધામાં મનોવૈજ્ઞાનિક સંશોધન રહેલું છે. પોલિયોની રસી શોધવી, કોરોનાની રસી શોધવી, નવા પ્રકારનો ટેલિવિઝન સેટ બનાવવો, બહેરાઓને સાંભળવા માટે સ્પેશિયલ સાધન બનાવવું, એ નવું ટીચિંગ મશીન બનાવવું, આ બધા વ્યવહારિક સંશોધનના ઉદાહરણો છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે સંશોધન કરવું નિષ્ણાંતો જ કરી શકે, સામાન્ય શિક્ષકનું ગજું નહીં. મોટા મૂલગત કે વ્યવહારિક સંશોધન તો યુનિવર્સિટીના પુસ્તકાલયોને શોભાવે છે અને તે સામાન્ય વર્ગ શિક્ષણને પર્યાપ્ત હોતો નથી. શિક્ષક વર્ગના પ્રશ્નોને નડતા પ્રશ્નોના ઉકેલમાં ભાગ્યે જ પોતાનું યોગદાન આપે છે. માટે મનોવૈજ્ઞાનિક સંશોધન ખૂબ અગત્યનું છે. શિક્ષક સામે અનેક પ્રશ્નો ખડા છે. વિદ્યાર્થીઓ, શિક્ષણ કાર્ય કે શિક્ષક એક સામાન્ય નથી. મનોવૈજ્ઞાનિક સંશોધનની અત્યારે વાત કરી રહ્યા છીએ. સાતના વિદ્યાર્થીઓ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ, થોડું બહુ ગંભીરતા સાથે વાતો કરી, થોડી રમૂજતા સાથે શીખવાડું. 7 વિદ્યાર્થીઓ મોડા આવે છે, તેનું હું શું કરી શકું? 10 વિદ્યાર્થીઓ ભૂમિતિના પ્રમેય પ્રશ્નો સહેલાઈથી સમજી શકે માટે હું શું કરી શકું? 10 વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારતા થાય તે માટે મારે કઈ પ્રવૃત્તિઓ આપવી જોઈએ? FY વિદ્યાર્થીઓ પ્રાદેશિક ઉચ્ચારણ દોષ ન કરે તે માટે શું કરી શકાય? અનેક મનોવૈજ્ઞાનિક સંશોધનો વિશે ચર્ચા થઈ શકે. વિદ્યાર્થીઓ, આજે મને આ વિષય સાથે તમારા સાથે ચર્ચા કરવામાં ખૂબ મજા આવી છે અને વિશ્વાસ છે કે આ અઘરું વિષય તમને મેં સરળ ભાષામાં સમજાવ્યું છે. આગળ ફરી પણ એની થોડી ચર્ચા કરીશું. અત્યાર માટે અહીં હું મારી વાણીને વિરામ આપું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નમસ્તે.